વડોદરાના વાઘોડિયામાં જાતિ દાખલા મેળવવા માટે જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 4-5 દિવસથી અરજદારો કાળઝાળ ગરમીમાં ભૂખ્યા તરસ્યા લાઇનોમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે। 1951 પૂર્વના પુરાવા હોવા છતાં મામલતદાર દ્વારા 7/12ના ઉતારા જેવી વધારાની માંગ કરવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠ્યા। સેવા સદનમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો। તો આ મામલે સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલતદારને આડે હાથે લઈ ઉગ્ર પૂછપરછ કરી સમગ્ર મુદ્દે કલેક્ટરને જાણ કરવામાં આવી છે। લોકોને દાખલાઓ જાતિના લેવાના હોય છે, એની અંદર ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય એવું મને પણ આજે ધ્યાનમાં આવ્યું અને મેં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને કડક સૂચના આપી છે કે ભાઈ આ જાતિના દાખલાઓને આવકના દાખલા માટે કોઈને તમે ખોટા ધક્કા ખવડાવો નહીં અને તમારું જક્કી વલણ રાખીને જે લોકોને મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનું નિવારણ લાવો। કારણ કે જાતિના દાખલાની અંદર મામલતદારશ્રી પોતાનું જક્કી વલણ રાખીને દાખલા ઉપરથી દાખલો હું નહીં આપું તો અગાઉ જે કંઈ દાખલો આપ્યો છે એ દાખલો ખોટો તો હોય નહીં, એ પણ એક મામલતદાર કક્ષાના અધિકારીએ જ આપેલો દાખલો છે।